નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। તુલા રાશિવાળાઓ 19 તારીખનો દિવસ સામાન્ય નથી, કારણ કે 19 તારીખે તમારા જીવનમાં અટકેલી વસ્તુ અચાનક શરૂ થવાની છે। જે ખુશીની તમે ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા, તે ખુશી 19 તારીખે તમારા ઘરનો દરવાજો ખખડાવશે। 19 તારીખે તમને સળંગ 5 એવી ખુશખબરી મળી શકે છે, જે સાંભળીને તમારું મન શાંત થશે, આંખમાં આંસુ આવી જશે અને તમે તમારી મારી જાતને કહેશો કે છેવટે ભગવાને સાંભળી લીધું। પણ યાદ રાખજો કે આ ભવિષ્યવાણી દરેક માટે નથી જેમનો જન્મ તુલા રાશિમાં થયો છે અને જેમણે ખૂબ ધીરજ રાખી છે તેમના માટે જ। તુલા રાશિવાળાઓ 19 તારીખે હું જે કંઈ કહેવાનો છું તે સાંભળીને કદાચ તમારી આંખમાં આંસુ આવી જશે, કારણ કે આ ભવિષ્યવાણી એવા લોકો માટે છે જેમણે ઘણું સહન કર્યું છે પણ ક્યારે કોઈને કહ્યું નથી। એવું કોઈ કામ જે તમારા જીવનનું કેન્દ્રબિંદુ બની ગયું હતું, જેના લીધે સવારની શરૂઆત તણાવમાં અને રાતની ઊંઘ વિચારોમાં જતી હતી, તે જ કામ 19 તારીખે અચાનક માર્ગે લાગવાના સંકેત દેખાઈ રહ્યા છે। આ કામ માત્ર એક ફાઇલ, એક અરજી, એક પ્રોજેક્ટ કે એક નિર્ણય ન હતો, પરંતુ તે તમારા સપનાઓ સાથે જોડાયેલું, તમારા આત્મસન્માન સાથે જોડાયેલું અને તમારા પરિવારના ભવિષ્ય સાથે જોડાયેલું હતું। તમે પ્રયત્નો કરવામાં કોઈ કચાશ રાખી નથી, ફોન કર્યા, મેસેજ મોકલ્યા, ઓફિસના ધક્કા ખાધા, ક્યારેક શાંત રહ્યા તો ક્યારેક મનમાં ને મનમાં રડતા રહ્યા, પણ જવાબ હંમેશા એક જ મળ્યો કે થોડી રાહ જુઓ, હજુ સમય લાગશે। એક તબક્કે તો તમારા મનમાં એવો વિચાર પણ આવ્યો હશે કે શું આપણે જ કંઈક ખોટું કર્યું છે? શું ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા છે? અને ધીમે ધીમે આશા ઓછી થતી ગઈ, પરંતુ 19 તારીખે ચિત્ર બદલાઈ રહ્યું છે। જે જગ્યાએ સંપૂર્ણ શાંતિ હતી, જે વ્યક્તિએ તમારી મહિનાઓ સુધી અવગણના કરી, જેની પાસેથી તમે અપેક્ષા છોડી દીધી હતી, તે જ વ્યક્તિ 19 તારીખે તમાર સાથે નવા સૂરમાં વાત કરતી જોવા મળશે। આ કામ પૂરું થવાથી માત્ર એક અવરોધ દૂર નહીં થાય, પરંતુ તમારું મન હળવું થશે, આત્મવિશ્વાસ પાછો આવશે અને તમારા ચહેરા પરનું સ્મિત ઘણા દિવસો પછી પાછું આવશે। 19 તારીખે તમને અહેસાસ થશે કે ભગવાન મોડું કરે છે પણ અન્યાય નથી કરતા। તમારો સંયમ, તમારી શાંતિ અને તમારી ધીરજ 19 તારીખે ફળ આપવાની છે। બીજી ખુશખબરી છે પરિવારમાં શુભ સમાચાર। તુલા રાશિવાળાઓ 19 તારીખની આ સીધી વાત તમારા હૃદયને સ્પર્શી જનારી છે। ઘણા દિવસોથી ઘરમાં એક વણખી ચિંતા હતી, બધા હસતા હતા પણ મનમાં ક્યાંક ને ક્યાંક ચિંતા છુપાયેલી હતી। કોઈ એક વિષયને વારંવાર આગળ ધકેલવામાં આવતો હતો, કેટલાક પ્રશ્નોના જવાબ આપવાનું ટાળવામાં આવતું હતું, ક્યારેક બાળકોના ભવિષ્યની ચિંતા, ક્યારેક લગ્નની અટકેલી વાત, ક્યારેક નોકરી, શિક્ષણ અથવા સ્વાસ્થ્ય વિશે, જેના કારણે ઘરમાં શાંતિ તો હતી પણ પૂરો આનંદ ન હતો। પરંતુ હવે તે સમય પૂરો થઈ રહ્યો છે। 19 તારીખે અથવા ખૂબ જલ્દી તમારા પરિવારમાં એક શુભ અને રાહત આપનારી ખુશખબરી સામે આવવાની છે। આ સમાચાર સાંભળીને ઘરમાં એક અલગ જ પ્રકાશ અનુભવાશે અને વાતાવરણ હળવું થઈ જશે। કેટલાકના ઘરે લગ્નની બાકી વાત પણ થઈ શકે છે, સંબંધોમાં અટકેલી વાત ઉકેલાઈ શકે છે, નવા સંબંધની શરૂઆત થઈ શકે છે, તો કેટલાકના કિસ્સામાં ગર્ભાવસ્થાના મધુર સમાચાર, પરીક્ષાનું સફળ પરિણામ, નોકરી કે શિક્ષણને લગતા સારા સમાચાર ઘરમાં ખુશીની લહેર લાવી શકે છે। વિશેષ વાત એ છે કે આ સમાચાર એ જ વ્યક્તિ સાથે સંબંધિત હોવાની પૂરી શક્યતા છે,
જેના વિશે તમે સૌથી વધુ ચિંતા કરતા હતા 19 તારીખે તમને સમજાશે કે આપણે આટલા દિવસોથી ડરતા હતા પરંતુ ભગવાને કંઈક અલગ જ નક્કી કર્યું હતું આ શુભ સમાચારથી ઘરમાં ફરી હાસ્ય આવશે વાતચીત વધશે અને સંબંધોમાં મીઠાશ પાછી આવશે જે ઘરમાં તાજેતરમાં જ વિવાદ તણાવ કે મૌન હતું તે ઘરમાં 19 તારીખે ખુશીની ચર્ચા શરૂ થઈ શકે છે ત્રીજી વાત છે કરિયર અથવા વ્યવસાયમાં મોટી તક મકર રાશિવાળાઓ 19 તારીખની આ ભવિષ્યવાણી તમારી ઓળખ અને આત્મવિશ્વાસને નવો વળાંક આપનારી છે કારણ કે જ્યાં તમારી અવગણના કરવામાં આવી જ્યાં તમારું કામ હોવા છતાં તમારું નામ આગળ ન આવ્યું ત્યાં જ 19 તારીખે તમારી સાચી કિંમત ઓળખાશે ઘણા દિવસોથી તમે ખૂબ મહેનત કરી રહ્યા હતા પણ તેનું ફળ એટલું દેખાતું ન હતું ક્યારેક તમારા કરતાં ઓછી મહેનત કરનારાઓને તક મળી તો ક્યારેક તમારું નામ છેલ્લે સુધી આવીને આગળ ધકેલી દેવામાં આવ્યું આના કારણે તમારા મનમાં પ્રશ્ન આવ્યો હશે કે શું આપણે ખરેખર સાચા માર્ગ પર છીએ આપણો સમય ક્યારે આવશે પરંતુ હવે તે ક્ષણ નજીક આવી ગઈ છે 19 તારીખે અથવા ખૂબ જલ્દી હતું કે આમનાથી શું થશે તે જ લોકો 19 તારીખે માર્ગદર્શન માટે તમારી તરફ જોશે આ તકથી આર્થિક સ્થિરતા આવશે આત્મવિશ્વાસ વધશે અને કાર્યસ્થળ પર તમારું નામ પ્રમુખતાથી આગળ આવશે વિશેષ વાત એ છે કે આ તક ભલે અચાનક મળી હોય પરંતુ તેની પાછળ મહિનાઓની મહેનતનું ફળ છે 19 તારીખે તમને અહેસાસ થશે કે ભગવાન મોડું કરે છે પણ યોગ્ય સમયે દરવાજો ખોલે છે ચોથી વાત છે સંબંધોમાં ગેરસમજ દૂર થવી મકર રાશિવાળાઓ આ ભવિષ્યવાણી તમારા મન પર પડેલા ઘા રૂજાવનારી છે કારણ કે કેટલાક સંબંધો દુરાઈ ગયા હતા ઝઘડાના કારણે નહીં પરંતુ વણખી ભાવનાઓ અને ખોટી ગેરસમજોને કારણે ક્યારેક તમને એવું પણ લાગ્યું હશે કે આપણી ભૂલ ન હોવા છતાં આપણી જ અવગણના શા માટે કરવામાં આવે છે સામેવાળી વ્યક્તિ આપણને સમજતી કેમ નથી તમે શાંત રહ્યા કારણ કે તમે વિવાદ ન હોતા ઈચ્છતા પરંતુ તે શાંતિને કારણે અંતર વધતું ગયું અને મનમાં સંગ્રહિત પીડા ધીમે ધીમે ભારે થતી ગઈ પરંતુ હવે તે મૌનનો અંત આવી રહ્યો છે 19 તારીખે જેની સાથે તમને વાત કરવાનું મન થતું હતું પરંતુ અહંકાર ડર અથવા પરિસ્થિતિને કારણે વાત કરવાનું ટાળવામાં આવ્યું તે જ વ્યક્તિ 19 તારીખે તમારા જીવનમાં ફરી એકવાર નજીક આવી શકે છે આ સંવાદમાં બધું એકદમ પરફેક્ટ નહીં હોય પરંતુ સત્ય બહાર આવશે ગેરસમજણો દૂર થશે અને આપણે એકબીજાને ખોટા સમજ્યા હતા તે સ્વીકારવામાં આવશે આ બદલાવથી ઠંડો પડી ગયેલો સંબંધ ફરીથી હૂંફાળો બનશે મન પરનો ભાર ઓછો થશે અને અંદરથી સંતોષ મળશે કેટલાક તુલા રાશિના લોકો માટે આ બદલાવ પ્રેમ સંબંધોમાં નવી શરૂઆત લઈને આવશે તો કેટલાક માટે જૂની મિત્રતા ભાઈ બહેન કે માતાપિતા સાથેનો અંતર ખતમ કરશે 19 તારીખે તમને અહેસાસ થશે કે સંબંધો બચાવવા માટે હંમેશા મોટા શબ્દોની જરૂર નથી પરંતુ ક્યારેક એક સાચું વાક્ય અને પ્રામાણિકપણે સાંભળવું પૂરતું હોય છે પાંચમી વાત છે દેવ કૃપા અને ભાગ્યનો સાથ તુલા રાશિવાળાઓ હવે હું જે વાત કહેવા જઈ રહ્યો છું તે માત્ર ભવિષ્યવાણી નથી પરંતુ તે તમારા જીવનમાં ભગવાનનો સીધો હસ્તક્ષેપ હોઈ શકે છે ઘણા દિવસોથી તમે એક જ પ્રશ્ન મનમાં રાખ્યો હતો હું બધું સાચું કરી રહ્યો હોવા છતાં મારી સાથે જ આવું કેમ થાય છે આ પ્રશ્ન તમે કોઈને પૂછ્યો નથી પરંતુ રોજ ભગવાનની સામે મનમાં રજૂ કરતા રહ્યા છો તમે હાર માની નથી ફરિયાદ પણ નથી કરી માત્ર શાંતિથી જવાબદારીઓ નિભાવતા રહ્યા અને આજ તમારો સૌથી મોટો ગુણસા સાબિત થયો હવે ભગવાન તમારી ધીરજનું ફળ આપવાના છે 19 તારીખથી નસીબ ધીમે ધીમે તમારી તરફ વળી રહ્યું છે જે જગ્યાએ સતત અવરોધો આવતા હતા ત્યાં આપોઆપ રસ્તો બનવા લાગશે જે વસ્તુઓ તમારા હાથની બહાર જતી રહી હતી તે અચાનક તમારી તરફેણમાં થવા લાગશે તમે પ્રયત્નો ઓછા નહીં કરો પણ પરિણામ વધુ ઝડપથી દેખાશે 19 તારીખે અથવા ખૂબ જલ્દી તમને એવું લાગશે
કે કોઈ અદૃશ્ય શક્તિ તમારું રક્ષણ કરી રહી છે અને ખોટા નિર્ણયોથી તમને બચાવી છે. સંઘર્ષ એટલે સજા નથી હોતી, તે માત્ર મોટા ફેરફારની તૈયારી હોય છે. 19 તારીખે મનમાં કોઈ પણ એક ઈચ્છા શાંતિથી માંગો, ઘોંઘાટ નહીં, દેખાડો નહીં. માત્ર વિશ્વાસ રાખો, કારણ કે ભગવાને 19 તારીખે તમારું નામ સફળતાની યાદીમાં લખેલું છે. તુલા રાશિવાળાઓ, 19 તારીખે તમે સાંભળેલી આ ભવિષ્યવાણી માત્ર શબ્દો ન હોતા, પરંતુ તે તમારા જીવનની આશાનો એક નવો પ્રકાશ હતો. જો 19 તારીખે કહેવામાં આવેલી એક પણ વાત તમારા મનને સ્પર્શી ગઈ હોય, તો સમજી લેજો કે ભગવાને તમારી સાથે સીધો સંવાદ સાધ્યો છે. યાદ રાખજો કે સંઘર્ષ ક્યારે પૂરો નથી થતો. તે બદલાય છે અને તમારો સંઘર્ષ હવે સફળતામાં પરિવર્તિત થવાનો છે. 19 તારીખે મનમાં કોઈ ડર ન રાખતા, કારણ કે તમારી સાથે નસીબ, દેવકૃપા અને યોગ્ય સમય ઊભો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.